નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં રાશિલ અને પરાગે જલંધરમાં પડકારોનો સામનો કર્યો હતો. આજે તમે સાંભળશો પરાગની જન્મ જન્માંતરની દાર્શનિક વાર્તા, પ્રેમના વિરાટ રૂપનું દર્શન અને કન્યાકુમારીના ત્રિવેણી સંગમ પર રાશિલના મનમાં ઉઠેલી સૌથી મોટી શંકાનો ખુલાસો. પદ્મિની અને રતનસિંહ રાજમહેલના ચિત્રો જોતા જોતા પરાગે દાર્શનિક વાત કહી દીધી. આપણે મહારાજ રતનસિંહ અને મહારાણી પદ્મિનીના આત્માઓ છીએ. રાશિલે જેડનું નામ લીધું તો પરાગે કહ્યું, તમારામાં મહારાજ રતનસિંહનો આત્મા છે અને મહારાણી પદ્મિનીનો આત્મા મારા રૂપમાં જન્મ્યો છે. પેલો જેડ તે જન્મનો ખિલજી છે. લિંગ પરિવર્તનનો તર્ક. પરાગે તર્ક આપ્યો કે પરાક્રમના બળે આત્મા આગલો જન્મ પુરુષના રૂપમાં લઈ શકે છે. તેણે કહ્યું કે રાશિલે જેડનું પૌરુષ મિટાવીને આગલા જન્મમાં પુરુષ બનવાનું પરાક્રમ કર્યું છે, જ્યારે તે પોતે આગલા જન્મમાં નારી રૂપે જન્મ લેશે. પ્રેમનો જન્મ જન્માંતર. પરાગની વાતો પર રાશિલને પૂરો વિશ્વાસ ન થયો, પણ તેને એ સાંભળીને ઘણી શાંતિ મળી કે પરાગ તેને જન્મ જન્માંતરનો સાથી માને છે. પ્રેમનું વિરાટ રૂપ. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના દર્શન કરતી વખતે પરાગે સમજાવ્યું, વ્યક્તિમાં પ્રેમ જ્યારે વિરાટ રૂપ પામે છે ત્યારે તેનું વ્યક્તિત્વ પણ વિશાળ રૂપ ધારણ કરી લે છે. સરદાર સાહેબનો પ્રેમ માતૃભૂમિના પ્રેમમાં પરિણમ્યો છે. રાશિલને સમજાયું કે પરાગના પ્રેમમાં અધીરાઈનો અભાવ કદાચ સ્વાર્થની અશુદ્ધિ કાઢવાના ભાવથી પ્રેરિત છે. ત્રિવેણી સંગમ. લાંબી યાત્રા પછી તેઓ કન્યાકુમારી પહોંચ્યા, જ્યાં અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર મળે છે. પરાગે પોતાના સ્નેહમય વ્યવહારથી રાશિલના વાળમાંથી રેતીના કણો વીણ્યા. સંતાનનું સ્વપ્ન. પરાગે કહ્યું, સાગર તો અહીં 3 મળી રહ્યા છે, પણ મન આપણા બેના મળી રહ્યા છે. આના પર પરાગે જવાબ આપ્યો, આપણા બેના મિલનથી આપણી સંતાન ઉત્પન્ન થશે, તે પણ તો ત્રિવેણી સંગમ જ હશે. માતૃત્વની શંકા. સંતાનની વાત સાંભળતા જ રાશિલના મનમાં એક ઊંડી શંકા જન્મી. જેડના 1 વર્ષના પ્રયત્નો છતાં તે ગર્ભવતી થઈ નહોતી. રાશિલને લાગ્યું, પરાગ જો મારામાં ખામી હોય અને હું આપણા સંતાનને જન્મ આપવામાં અસમર્થ રહી તો શું થશે? આપણો આ સંગમ ત્રિવેણી બની શકશે નહીં. રાશિલે પરાગથી પોતાની શંકા છુપાવી નહીં. એક તરફ પરાગ જન્મ જન્માંતરના પ્રેમની વાતો કરી રહ્યો છે, તો બીજી તરફ રાશિલને લાગે છે કે કદાચ તે ક્યારેયમાં બની શકશે નહીં. શું પરાગ આ આશંકાનો સામનો કરી શકશે? દાર્શનિક પ્રેમ, અસીમ વિશ્વાસ અને માતૃત્વના ડરની કસોટી. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો એપિસોડ 56, જન્મ જન્માંતરનું રહસ્ય, કન્યાકુમારીનો સંગમ અને માતૃત્વની શંકા. રાશિલની પાછળ દિવાલો પર બનેલા ચિત્રોને નિહાળતા ઊભેલા પરાગે રાશિલનું આ ગણગનાટ સાંભળી લીધું છે. રાશિલ, મને લાગી રહ્યું છે જાણે આપણે મહારાજ રતનસિંહ અને મહારાણી પદ્મિનીના આત્માઓ છીએ. તેમણે આ જન્મમાં તમારા અને મારા રૂપમાં જન્મ લીધો છે, પરાગે કહ્યું છે. રાશિલને પહેલા લાગ્યું કે પરાગ આ વાત મજાક મસ્તી માટે કહી રહ્યો છે. તેણે પાછા ફરીને જોયું તો જાણ્યું કે પરાગના મુખ પરના ભાવમાં હાસ્ય પરિહાસ દેખાતો નથી. તે વિચારતા અને કહેતા પૂરી રીતે ગંભીર છે. આ જોઈને રાશિલ પણ આ બાબતે ગંભીરતાથી વિચાર કરવા લાગી. જો આપણે મહારાજ રતનસિંહ અને મહારાણી પદ્મિની છીએ તો પેલો જેડ કોણ છે? જૌહર કરીને પોતાનું શીલ બચાવી લેનારી તે વીરાંગના રાણી પદ્મિની અર્થાત આ જન્મમાં મારી રાશિલનું શીલભંગ તો જેડે કરી દીધું છે. રાશિલને પોતાની વીતી ગયેલી ખરાબ પરિસ્થિતિનું કડવું સ્મરણ થયું છે. તે પરાગ પાસેથી આનો જવાબ મેળવવા માટે વ્યાકુળ થઈ છે. રાશિલ, વાસ્તવમાં મહારાણી પદ્મિનીએ તમારા રૂપમાં જન્મ નથી લીધો. તમારામાં મહારાજ રતનસિંહનો આત્મા છે અને મહારાણી પદ્મિનીના આત્માએ મારા રૂપમાં જન્મ લીધો છે. પેલો જેડ તે જન્મનો ખિલજી છે. તે પહેલા પણ મહારાણી પદ્મિનીને સ્પર્શી શક્યો નહોતો. તે ભવિષ્યના કોઈ જન્મમાં પણ ક્યારેય મહારાણી પદ્મિનીને સ્પર્શી શકશે નહીં, પરાગે જવાબ આપ્યો છે.
રાશિલ વિચારવા લાગી કે પરાગ સારી વાર્તા બનાવી લે છે. તેને પરાગની વાતો રસપ્રદ લાગી રહી છે. તેણે પૂછ્યું, શું એ શક્ય હોય છે કે કોઈ આત્મા કોઈ જન્મમાં પુરુષ તો કોઈમાં નારી રૂપમાં જન્મ લઈ શકે? હા, કોઈ નારીને પાછલા જન્મમાં પોતાના પરાક્રમના બળે આગલો જન્મ પુરુષનો મળી શકે છે. તમે આ જન્મમાં તમારું શોષણ કરનાર દુષ્ટનું પૌરુષ મિટાવવાનું જે પરાક્રમ કર્યું છે, તેનાથી તમે આગલા જન્મમાં ફરી પુરુષ રૂપે જન્મ લેશો. મેં જે રીતે ડ્રગ્સના નશામાં પોતાનું શોષણ થવા દીધું છે, તેનાથી હું આગલા જન્મમાં નારી રૂપે જન્મ લઈશ. પરાગ એવી રીતે બોલી રહ્યો છે જાણે કોઈ ભવિષ્યવેત્તા ભવિષ્યવાણી કરે છે. રાશિલને પરાગના કથનો પર વિશ્વાસ નથી આવી રહ્યો, છતાં તેણે પોતાના અવિશ્વાસ વિશે કંઈ કહ્યું નથી. પરાગના નિષ્કર્ષની પુષ્ટિ માટે તેણે ફરી એક પ્રશ્ન પૂછી લીધો છે, અર્થાત પતિ પત્નીનો જન્મ જન્માંતરનો સાથ હોય છે. તમે આ વાતને માનો છો? હા, જેમાં અસીમ પ્રેમ હોય છે તે દરેક પતિ પત્નીનો સાથ જન્મ જન્મનો હોય છે. હવે તમે જ જુઓ, હું 13 વર્ષની નાની ઉંમરથી જ તમને પ્રેમ કરવા લાગ્યો હતો. મને અસ્વીકાર કર્યા પછી પણ અંતે તમે મારી સાથે લગ્નની સ્વીકૃતિ આપી દીધી છે. આનાથી તમે સ્વયં પણ સમજી શકો છો. આ શક્ય બન્યું છે કારણ કે આપણે જન્મ જન્મથી પતિ પત્ની હોતા આવ્યા છીએ. પરાગે તર્ક આપતા સ્પષ્ટ કર્યું છે. રાશિલને પરાગની વાતો કાલ્પનિક જ લાગી રહી છે, છતાં તેનું મન આને જ વાસ્તવિકતા માનવા પ્રેરાયું છે. રાશિલને વિશ્વાસ થયો છે કે જ્યારે પરાગ તેને પોતાનો જન્મ જન્માંતરનો સાથી માને છે ત્યારે તે ક્યારેય તેનો વિશ્વાસ તૂટવા નહીં દે. તે હંમેશા તેને પ્રેમ કરશે. આનાથી રાશિલના મનમાં પરાગ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા વધુ ઊંડી થઈ છે. રાશિલને લાગી રહ્યું છે કે જે પુરુષ આ વાતને શક્ય માને છે, તે પુરુષ ચોક્કસપણે સ્ત્રી પુરુષને સમાન મહત્વના મનુષ્ય માની શકશે. રાશિલને લાગી રહ્યું છે કે આવી વાત પરાગ ક્યાંક બીજે કહેશે તો તેની જગ હસાઈ થઈ શકે છે. રાશિલનો પરાગ માટેનો શ્રદ્ધા ભાવ આ આશંકાને ટાળવા માંગે છે. પરાગ, તમે મારો અને તમારો જન્મ જન્માંતરવાળો આ રહસ્ય કોઈ બીજાને ન કહેતા, રાશિલે એક રીતે સાવચેત કરતા કહ્યું છે. રાશિલ ના તો પહેલા અને ના તો કદાચ આગળ ક્યારેય મારા મનમાં આ વાત રહી હશે, એટલે હું આ વાત કોઈ બીજાને ક્યારેય નહીં કહું. મને લાગે છે કે આ સ્થળનો પ્રભાવ છે. અહીં આપણે પહેલાના જન્મમાં સાથે સમય વિતાવ્યો છે. આ સ્થળે આવીને મારા મનમાં આ વાત આવી છે. મને એવું પણ લાગી રહ્યું છે જાણે આ કિલ્લાએ જ આપણને બોલાવ્યા છે. આનાથી જ આપણું ભારત ભ્રમણ નક્કી થયું છે, પરાગે કહ્યું છે. ત્યારે રાશિલ આશ્વસ્ત થઈ. જો કે રાશિલના મનમાં એક શંકા ઉઠી છે કે ક્યાંક પરાગ અસામાન્ય પુરુષ તો નથી. તે પાછલા જન્મની વાત કરે છે. એટલું જ નહીં, તે આટલા દિવસોથી એકલી તેની સાથે રાત વિતાવી રહ્યો છે. તેમના લગ્ન થવાના છે છતાં તે તેની સાથે સંબંધ બાંધવાની થોડી પણ ચેષ્ટા નથી કરી રહ્યો. રાશિલને મનમાં આવેલો આ વિચાર અપ્રિય લાગી રહ્યો છે. તેને સંશય થઈ રહ્યો છે કે પરાગ અસામાન્ય તો નથી. તે એવું વિચારતા શાંતિ અનુભવી રહી છે કે 1 મહિનાના સાથમાં તેને પરાગને સમજવાનો સમય અને તક મળશે. લાંબી દૂરી સુધી કાર ચલાવવી પરાગની હોબી છે. બંનેએ રાજસ્થાન પછી લાંબી યાત્રા નક્કી કરી છે. તેઓ હવે ગુજરાત પહોંચી ગયા છે. ત્યાં પરાગ અને રાશિલે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિના દર્શન કર્યા છે. કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ આટલું ઊંચું પણ હોઈ શકે, આપણે સામાન્ય વ્યક્તિ વિચારી પણ ન શકીએ, આશ્ચર્ય મિશ્રિત સ્વરમાં રાશિલ કહી રહી છે. વ્યક્તિમાં પ્રેમ જ્યારે વિરાટ રૂપ પામે છે ત્યારે તેનું વ્યક્તિત્વ પણ વિશાળ રૂપ ધારણ કરી લે છે. સરદાર સાહેબનો પ્રેમ કોઈ નારી પ્રત્યેના પ્રેમથી ઉપર ઉઠીને માતૃભૂમિના પ્રેમમાં પરિણમ્યો છે. આ જ કારણ છે કે તેમને આ સન્માન પ્રાપ્ત થઈ શક્યું છે. પરાગે પ્રેમની અદ્ભુતતા જણાવી હતી. રાશિલને યાદ આવ્યું છે કે આટલી તો નહીં પણ અલકા મેમમાં પણ પ્રેમની આવી જ કંઈક અદ્ભુતતા દેખાય છે. તેમણે લગ્ન નથી કર્યા, તેમના બાળકો નથી, એટલે પોતાનો પ્રેમ નારી ઉત્થાનને સમર્પિત કર્યો છે. તેને પોતાનામાં હીનતા અનુભવાઈ. આપણે કેમ આપણા પ્રેમને માત્ર થોડા વ્યક્તિઓમાં જ સીમિત કરી દઈએ છીએ? અસમર્થતાની પીડા રાશિલના સ્વરમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.
રાશિલ, જો આપણે આપણા પરસ્પર પ્રેમમાં સ્વાર્થની અશુદ્ધિ નહીં લાવીએ તો જોજો આપણામાં પણ પ્રેમનો ભાવ વિસ્તૃત રૂપ લેશે. ત્યારે આપણે વંચિત લોકો પ્રત્યે પ્રેમ ભાવ રાખી શકીશું અને તેમની સહાય કરી શકીશું. આપણે ભલે સરદાર પટેલ ન બની શકીએ તો પણ સામાન્યથી વધુ સારા વ્યક્તિ બની શકીશું. પહેલા આપણે એકબીજાને પ્રેમ કરતા શીખીશું ત્યારે અન્ય પ્રાણીઓને પણ પ્રેમ કરી શકીશું, પરાગે કહ્યું છે. પરાગના પ્રેમમાં અધીરાઈનો અભાવ કદાચ પ્રેમમાં સ્વાર્થની અશુદ્ધિ કાઢવાના ભાવથી પ્રેરિત છે. રાશિલને એ સમજાયું છે. પરાગનું પૂર્વ નિર્ધારિત આગલું ગંતવ્ય ઘણું દૂર છે. ગૂગલ મેપની મદદથી સુગમ માર્ગ પસંદ કરી પરાગ તીવ્ર વેગે કન્યાકુમારી તરફ વધી રહ્યો છે. રાશિલને માર્ગમાં દેખાતા ખેતરો, પહાડો અને સ્ત્રી પુરુષોના બદલાતા પહેરવેશના દ્રશ્યો આનંદ આપી રહ્યા છે. પરાગ અને રાશિલ સમુદ્ર કિનારે પહોંચ્યા છે. વાહ પરાગ, કેટલું સુંદર દ્રશ્ય છે! એવું લાગે છે કે આપણે સ્વર્ગ જેવા સુંદર લોકમાં આવી ગયા છીએ, કહેતા રાશિલના મુખ પર ખુશીના ભાવ છે. રાશિલ, અમેરિકાથી ચાલતી વખતે જ મેં અહીં આવવાનું નક્કી કર્યું હતું. આ પ્રાકૃતિક સુંદરતાનું અનોખું સ્થળ છે. અહીં અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર ત્રણેય મળીને એક થઈ રહ્યા છે, પરાગે જણાવ્યું છે. ત્યારે નાના બાળકોની જેમ રાશિલ રેતી હાથમાં લઈ ઉછાળી રહી છે. પરાગે રાશિલને પકડીને આમ કરતા રોકી છે અને તેને ખેંચીને પોતાની સાથે રેતી પર બેસાડી લીધી છે. 3 નદીઓના સંગમને ત્રિવેણી નામ અપાયું છે. શું 3 સમુદ્રના મળવાથી આ સ્થળને પણ એવું કંઈ નામ અપાયું છે? રાશિલે પૂછ્યું છે. પરાગ રાશિલના વાળમાંથી રેતીના કણો એવી રીતે કાઢી રહ્યો છે જાણે પરાગ રાશિલની સંભાળ લઈ રહ્યો હોય. રાશિલને પરાગનો આ સ્નેહમય વ્યવહાર પ્રિય લાગી રહ્યો છે. સાગરોના મિલન સ્થળ પર આજે અહીં આપણા મન મળી રહ્યા છે. શું આ તમને રોમાંચક નથી લાગતું? પરાગે રાશિલના પ્રશ્નને અનસુણ્યો કરીને કહ્યું છે. સાગર તો અહીં 3 મળી રહ્યા છે, પણ મન આપણા બેના મળી રહ્યા છે. આ અંતર મને દેખાઈ રહ્યું છે, રાશિલે કહ્યું છે. આપણા બેના મિલનથી આપણી સંતાન ઉત્પન્ન થશે, તે પણ તો ત્રિવેણી સંગમ જ હશે. આપણા બેના જીવનના પ્રવાહને આત્મસાત કરતા આપણી સંતાન રૂપે ત્રીજો જીવન પ્રવાહ દુનિયા જોશે, કહેતા પરાગની આંખો સ્વપ્નશીલ લાગે છે. પરાગ દરેક વાત પ્રેમના સંગમ પર લઈ જઈ રહ્યો છે. ત્યારે સંતાનવાળી વાતથી રાશિલના મનમાં શંકા ઉઠી છે. જેડના પ્રયત્નો પછી પણ તે ગર્ભવતી થઈ નહોતી. પરાગ તેનો ભૂતકાળ જાણે છે, એટલે તેને કહેતા રાશિલને સંકોચ ન થયો. પરાગ, જો મારામાં ખામી હોય અને હું આપણા સંતાનને જન્મ આપવામાં અસમર્થ રહી તો શું થશે? આપણો આ સંગમ ત્રિવેણી બની શકશે નહીં. એપિસોડ 56 પૂર્ણ. એપિસોડ 57. નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં રાશિલને સંતાન ન થવાનો ડર સતાવી રહ્યો હતો. આજે તમે સાંભળશો પરાગનો અતૂટ આત્મવિશ્વાસ, એક પુરુષના સ્વપ્નદોષનો રહસ્ય સ્ફોટ અને રાશિલની પ્રેમ કહાનીનો એ સુખદ નિષ્કર્ષ જેણે મારા લગ્ન ન કરવાના સંકલ્પને હચમચાવી દીધો. નકારાત્મકતા પર પ્રહાર. રાશિલની શંકા પર પરાગે આત્મવિશ્વાસથી કહ્યું, આપણે હકારાત્મક જ વિચારવું જોઈએ. આજનું તબીબી વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે. પરાગના પ્રેમથી તરબતર થઈને રાશિલને લાગ્યું, તમારા જેવા વિવેકશીલ અને યોગ્ય પતિ સાથે મારા જીવનમાં તમામ સુખ સમૃદ્ધિ સુલભ રહેશે. સંસ્કૃતિનું પાલન. યાત્રા દરમિયાન પરાગને સ્વપ્નદોષ થયો. રાશિલે જિજ્ઞાસા શાંત કર્યા પછી પરાગને સાંકેતિક ભાષામાં લગ્ન પહેલા સંબંધ બાંધવાની અનુમતિ આપી. પરંતુ પરાગે ઇનકાર કર્યો. ના રાશિલ, મને ધીરજ છે. હું લગ્ન પહેલા આ કરવા માંગતો નથી. રાશિલે તેના વખાણ કર્યા. તમે આપણી સંસ્કૃતિનું પાલન કરો છો, આ બહુ સારી વાત છે. અશુભ કલ્પના. પરાગે સમજાવ્યું, ધારો કે કોઈ કારણસર અચાનક મારું મૃત્યુ થઈ જાય અને આપણા લગ્ન જ ન થઈ શકે. રાશિલે તેના મોં પર હાથ મૂકી દીધો, પરંતુ તે સમજી ગઈ હતી કે લગ્ન પહેલા મર્યાદાનું પાલન શા માટે અપેક્ષિત હોય છે. ગંગા સ્નાન અને પ્રેમની ચરમસીમા.
પ્રયાગરાજમાં બંનેએ ગંગામાં ડૂબકી લગાવી. રાશિલને લાગ્યું, તમારી પ્રેરણાથી મારા પાપો પણ ધોવાઈ જશે. લગભગ 1 મહિનાની આ યાત્રાએ તેમના પ્રેમને ઊંડો કરી દીધો. પ્રેમનો દેવતા ઘરે પાછા ફરતી વખતે રાશિલે પોતાના દિલની વાત ખોલી. તમે તમારી પ્રેયસી સાથે 1 મહિનો એકાંત પ્રદેશોમાં રહ્યા, છતાં તમે ભૂલથી પણ તેની પાસેથી જાતીય સુખ મેળવવાનો પ્રયાસ ન કર્યો. આવો પણ કોઈ છોકરો હોઈ શકે, મને આ દિવસોમાં એ જાણવા મળ્યું. તેણે ભાવુક થઈને કહ્યું, તમે મારા માટે પ્રેમના દેવતા છો. મારા તન, મન બલકે મારા આત્મા સુધીના તમામ ઘા તમારા પ્રેમથી ભરાઈ ગયા છે. લગ્નની આતુરતા. લગ્ન માટે આતુરતા બતાવતા રાશિલે પરાગને કહ્યું, તમે જેટલી જલ્દી આપણા લગ્ન શક્ય કરી શકો, પ્લીઝ કરો. મારા માટે હવે પ્રતીક્ષાનો દરેક દિવસ મુશ્કેલીથી વીતશે. મારો દ્વંદ્વ. રાશિલે પોતાની વાર્તા પૂરી કરતા કહ્યું કે પરાગનું ચરિત્ર પદ્મિની જેવું છે અને તેણે મને મારા નિર્ણય પર પુનઃવિચાર કરવા કહ્યું. હું જાગી ત્યારે ઉદાસ હતી. હવે મને અમેરિકા, આપણા ભારત કરતાં વધુ સારું લાગી રહ્યું છે, કારણ કે અહીં સ્વપ્નિલનો સાથ છે. સ્વપ્નિલ સાથે હું ગમે ત્યાં સુખી રહી શકું છું અને જો સ્વપ્નિલ નથી તો સ્વર્ગ પણ મારા માટે નરક હશે. રિહર્સલનો સમય. ઉદાસી છુપાવવા માટે મેં રાશિલને કહ્યું કે તે નેનીને રજા આપી દે અને પરુષની સાથે આજે હું રહીશ. આ મારા માટે રિહર્સલ જેવું હતું. સ્કેચ બનાવવાની પરવાનગી. બપોરે હું પરુષનીને થપથપાવીને સુવડાવી રહી હતી ત્યારે જ સ્વપ્નિલ મારા રૂમમાં આવ્યો અને સ્મિત સાથે કહ્યું, હું આ દ્રશ્યની કલ્પના કરીને જ અહીં આવ્યો છું. તમે મને પરવાનગી આપો તો હું તમારા બંનેના સાથનો એક સ્કેચ બનાવવા માંગુ છું. સ્વપ્નિલે માતા અને બાળકની સાથે મારો સ્કેચ બનાવવાની પરવાનગી માંગી છે. શું આ તેના ભવિષ્યના સ્વપ્નનો સંકેત છે? શું હું ભારત પાછા ફરતા પહેલા સ્વપ્નિલના પ્રેમને શબ્દોમાં સ્વીકારી શકીશ? અધૂરો પ્રેમ, માતૃત્વનું રિહર્સલ અને એક અંતિમ સ્કેચની ચાહત. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 57. પ્રેમનો ત્રિવેણી સંગમ. અલકા મેમનો ઉપકાર અને સ્વપ્નિલની અંતિમ ભેટ. તમે નકારાત્મક ન વિચારો. ખામી પુરુષમાં પણ હોય છે. મારામાં પણ ખામી હોવાથી આપણી સંતાન થવામાં મુશ્કેલી આવી શકે છે. આપણે હકારાત્મક જ વિચારવું જોઈએ. પહેલાં તો આપણા બંનેમાં કોઈ ખામી હશે નહીં અને જો કોઈમાં કોઈ ખામી હશે તો પણ થોડી સારવાર પછી આ સમસ્યા દૂર થઈ જશે. આજનું તબીબી વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે, કહેતા પરાગમાં આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો છે. મને આશા છે તમારા જેવા વિવેકશીલ અને યોગ્ય પતિ સાથે મારા જીવનમાં તમામ સુખ સમૃદ્ધિ સુલભ રહેશે. જ્યારે રાશિલ આ કહી રહી છે ત્યારે તેનું મન મસ્તિષ્ક પરાગના પ્રેમથી તરબતર થયેલું લાગે છે. રાશિલ બિલકુલ એવું જ થશે, કહેતા પરાગે રાશિલને પોતાની તરફ ખેંચીને પોતાના આલિંગનમાં ભરી લીધી છે. કન્યાકુમારી બીચ પર તેઓ બંને સમુદ્રના મોજાઓ સાથે રમતા રહ્યા છે. તેઓ હથેળીમાં લઈ લઈને એકબીજા પર જળ પણ ઉછાળતા રહ્યા છે. તે રાત્રે કન્યાકુમારીની હોટલમાં પણ અન્ય સ્થળોની જેમ બંને એક જ બેડ પર સૂતા છે. રાત્રે 3 વાગ્યા પછી રાશિલની ઊંઘ અચાનક ઉડી ગઈ. તેણે અનુભવ્યું કે બાજુમાં સૂઈ રહેલા પરાગના શ્વાસ અવાજ સાથે ઝડપી ચાલી રહ્યા છે. પરાગને કોઈ સમસ્યા તો નથી એ જાણવા માટે તેણે બેડની સાઈડમાં લાગેલા સ્વિચ બોર્ડથી સ્વિચ ઓન કરીને નાઇટ લેમ્પ પ્રગટાવ્યો છે. ઝાંખા પ્રકાશમાં તેણે જોયું, પરાગ નિદ્રાધીન છે. છાતીના બળે ઊંઘની સ્થિતિમાં જ તે માત્ર ઝડપી શ્વાસ જ નથી લઈ રહ્યો, પરંતુ તેનું શરીર પણ વિચિત્ર રીતે હલી રહ્યું છે. તેને લાગ્યું પરાગ કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છે. તે પરાગને ઢંઢોળીને જગાડવાનું વિચારી રહી છે. ત્યાં જ તેણે જોયું, પરાગ શાંત થતો દેખાયો. આનાથી રાશિલને શાંતિ મળી. તેણે નાઇટ લેમ્પ બંધ કરી દીધો. તે ફરીથી ઊંઘવાનો પ્રયાસ કરવા લાગી. થોડીવાર પછી પરાગ બેડ પરથી ઉઠ્યો. તેણે નાઇટ લેમ્પ ઓન કર્યો અને પછી તે વોશરૂમમાં ગયો છે. સવારે વોશરૂમમાં બંને સાથે બ્રશ કરી રહ્યા છે. પરાગ, મેં જોયું રાત્રે તમે કોઈ સ્વપ્નમાં ખોવાયેલા પરેશાન લાગતા હતા, રાશિલે પૂછ્યું છે.
રાશિલ, હું પરેશાન નહોતો. હું એક પુરુષમાં થતી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો, શરમાતા પરાગે કહ્યું છે. તમે શું કહી રહ્યા છો? હું સમજી નહીં, રાશિલે કહ્યું છે. તે સ્વપ્નદોષ છે. ક્યારેક પુરુષની આવી સ્થિતિ હોય છે. આમાં અસામાન્ય કંઈ જ નથી, પરાગે બીજી તરફ મોં ફેરવતા જણાવ્યું છે. પરાગ વોશરૂમની બહાર નીકળી ગયો છે. પરાગે શું કહ્યું છે તેનો અર્થ જાણવાની જિજ્ઞાસા રાશિલને થઈ છે. પરાગનો સંકોચ જોઈને તેણે આ વિશે વાત કરવી યોગ્ય ન સમજી. દિવસભર તેઓ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર કહેવાતા સ્થળો અને પ્રસિદ્ધ મંદિરો વગેરેના દર્શન ભ્રમણ કરતા રહ્યા છે. આ દરમિયાન રાશિલે ગૂગલ કરતા કરતા રાત્રે પરાગની સ્થિતિ વિશે પોતાની ઉત્સુકતા શાંત કરી દીધી છે. પરાગ, આપણે ટૂંક સમયમાં લગ્ન કરવાના છીએ, એટલે જો તમે ઈચ્છો તો મને કોઈ વાંધો નહીં હોય. રાત્રે સૂતા પહેલા રાશિલે સાંકેતિક ભાષાનો પ્રયોગ કર્યો છે. ના રાશિલ, મને ધીરજ છે. હું લગ્ન પહેલા આ કરવા માંગતો નથી, પરાગે રાશિલના કહેવાના આશયને સમજતા કહ્યું છે. તમે અમેરિકામાં જન્મ્યા અને ત્યાં જ મોટા થયા છો, છતાં પણ તમે આપણી સંસ્કૃતિનું પાલન કરો છો. આ બહુ સારી વાત છે. રાશિલે પરાગના આ ગુણના પણ વખાણ કર્યા છે. આપણી સંસ્કૃતિ સારી છે. તે આશંકાઓને ધ્યાનમાં રાખીને જીવન વ્યવસ્થા નક્કી કરનારી છે. ધારો કે કોઈ કારણસર અચાનક મારું મૃત્યુ થઈ જાય અને આપણા લગ્ન જ ન થઈ શકે. પરાગની વાત ત્યારે અધૂરી રહી ગઈ. રાશિલે તેના મોં પર હાથ મૂકીને તેને બોલતા અટકાવી દીધી છે અને કહ્યું છે, પરાગ, અશુભ વાત ન કહો, હું સહન નહીં કરી શકું. રાશિલ પરાગની અધૂરી વાતનો કડવો અર્થ સમજી ગઈ છે. તે એ ખરાબ કલ્પનાથી વ્યાકુળ થઈ ગઈ છે. જો કે તે પરાગના કહેવાનો આશય સમજી ગઈ છે. કેમ લગ્ન પૂર્વે મર્યાદાનું પાલન કરવું અપેક્ષિત હોય છે. સોરી, હું તમને દુખી કરવા માંગતો નહોતો. પરાગના સ્વરમાં પસ્તાવો છે. કન્યાકુમારી પછી મૈસૂર, તિરુપતિમાં બાલાજીના દર્શન કરતા કરતા પરાગ રાશિલને સાથે લઈને દક્ષિણથી પુનઃ ઉત્તરની લાંબી યાત્રા પર નીકળી પડ્યો છે. હવે પાછા ઘરે ફરતા પહેલા તેનું અંતિમ ગંતવ્ય પ્રયાગરાજ છે. રાશિલ, આપણે ત્રિવેણી સંગમમાં ગંગા સ્નાન કરીશું, પરાગે જણાવ્યું છે. ચાલો, તમારી પ્રેરણાથી મારા પાપો પણ ધોવાઈ જશે, રાશિલ આશા સાથે કહી રહી છે. તે પાપ તમે કર્યું નથી. ગંગા સ્નાન કરીને તમે તેને કાયમ માટે ભૂલી જજો. પરાગના સ્વરમાં સંવેદના છે. પ્રયાગરાજમાં બંનેએ ગંગાજીમાં એક સાથે ડૂબકી લગાવી છે. લગભગ 1 મહિનાની યાત્રાના દરેક તબક્કે બંનેમાં પ્રેમ ઊંડો થતો ગયો છે. હવે કોઈ શંકા રહી નથી. તેઓ જલ્દી લગ્ન કરશે. બંને એવો નિશ્ચય કરી લીધો છે. હવે તેઓ પાછા ઘરે ફરી રહ્યા છે. રાશિલ, તમને ખબર છે 144 વર્ષમાં એકવાર મહાકુંભ આવે છે. હવેથી લગભગ 4 વર્ષ પછી મહાકુંભનો અદ્ભુત સંયોગ આવવાનો છે. આપણે તે સમયે ભારત આવીશું. ભગવાનની કૃપા દ્રષ્ટિ થઈ તો આપણો ત્રિવેણી બની ચૂકેલો પરિવાર પુનઃ ત્રિવેણી સંગમમાં આવીને સ્નાન કરશે. આપણું સદભાગ્ય હશે જો આપણે સપરિવાર આપણા જીવનમાં આવનારા મહાકુંભનો લાભ ઉઠાવી શકીશું. પરાગના સ્વરમાં ઉત્સાહ છે. કન્યાકુમારીમાં પરાગના કહેવા મુજબ તેમનો પરિવાર ત્રિવેણી ક્યારે બની શકશે? રાશિલને એ વાત યાદ આવી છે. તે બંનેના કોઈ સંતાન હશે એ કલ્પનાથી તે પ્રસન્ન થઈ છે. પરાગ, તમે આ યાત્રાના દરેક તબક્કે તમારી વાતો અને વ્યવહારથી મારી પ્રત્યે તમારો પ્રેમ વ્યક્ત કર્યો છે. દરેક વાત વિશે કહેતા જણાવતા તમે તેની દિશા આપણા પ્રેમ તરફ મોડી છે, કહેતા રાશિલના મુખ પર સમર્પણનો ભાવ છે. રાશિલ કહેતી રહે, ચૂપ ન રહે. મને સારું લાગી રહ્યું છે. પરાગના સ્વરમાં વિનંતી સમજી શકાય છે. તમે તમારી પ્રેયસી સાથે 1 મહિનો એકાંત પ્રદેશોમાં રહ્યા અને તેની સાથે એક જ પથારીમાં સૂતા, છતાં તમે ભૂલથી પણ તેની પાસેથી જાતીય સુખ મેળવવાનો પ્રયાસ ન કર્યો. આવો પણ કોઈ છોકરો હોઈ શકે. મને આ દિવસોમાં એ જાણવા મળ્યું. રાશિલે વિરામ લીધો છે. પરાગ તેને વિચારતી જોઈને વચ્ચે બોલ્યો નથી. તે વિચારી રહ્યો છે,
અત્યાર સુધી મોટાભાગની વાતો તેણે જ શરૂ કરી છે. ભારત ભ્રમણ યાત્રા હવે સમાપ્તિ તરફ વધી રહી છે. હવે તેને રાશિલનું બોલવું ખૂબ સુખદ લાગી રહ્યું છે. મારા અગાઉના અનુભવોથી હું ભાંગી પડી હતી. મને કોઈ પુરુષ સાથેના સંબંધની કલ્પના જ નફરતથી ભરી દેતી હતી. મેં ફરી ક્યારેય કોઈ પુરુષની પ્રેમિકા ન બનવાના શપથ લીધા હતા. હું લગ્ન કરવા માંગતી નહોતી. રાશિલનો સ્વર ભીનો થયો છે. તેણે તેના પર્સમાંથી રૂમાલ કાઢ્યો છે. તે ભીની આંખો લૂછી રહી છે. પરાગે એક હાથ સ્ટીયરિંગ પરથી હટાવીને તેના ખભા પર થપથપાવ્યો છે. સારું થયું પરાગ, અલકા મેમે તમારી સાથે લગ્ન માટે મને પ્રેરિત કરી. તમે એવા પુરુષ સાબિત થયા છો જે કોઈ પણ પુરુષથી પીડિત છોકરીની પુરુષ પ્રત્યેની ધારણા બદલી નાખવામાં સમર્થ છે. રાશિલે વાત પૂરી કરી. હજી કહે રાશિલ, મને સારું લાગે છે. મેં 13 વર્ષની ઉંમરથી નિરંતર મારું જીવન તારા પ્રત્યેના એકતરફી પ્રેમમાં જીવ્યું છે. મને આજે તેનું વળતર મળી રહ્યું હોય તેમ લાગે છે. પરાગ ભાવુક છે. તમે મારા માટે પ્રેમના દેવતા છો. તમે મારા કામદેવ છો. હું તમારી રતિ છું. મારા તન, મન બલકે મારા આત્મા સુધીના તમામ ઘા તમારા પ્રેમથી ભરાઈ ગયા છે. હવે હું તમારી સાથે લગ્ન કરવા આતુર છું. પ્લીઝ જલ્દી કરો. દ્રશ્ય પરિવર્તન. વાણી આ છે લગ્ન પૂર્વે મારા પરાગ સાથે વિતાવેલા દિવસોની ગાથા, જેમાં મેં અલકા મેમનો મારા પર વધુ એક ઉપકાર હૃદયથી અનુભવ્યો છે. મને લાગવા માંડ્યું છે ખરેખર હું મહારાજ રતનસિંહ અને પરાગ પદ્મિનીના આત્માઓ છીએ. આપણે જન્મ જન્મથી પતિ પત્ની હોતા આવ્યા છીએ. વાસ્તવમાં પરાગનું ચરિત્ર પદ્મિની જેવું જ છે. તેણે લગ્ન પૂર્વે પતિ થવાની ચેષ્ટા નથી કરી. રાશિલે સંકોચ વગર પોતાની વાત કહી છે. મને એવું પ્રતીત થયું જાણે સિનેમા હોલની લાઇટ ચાલુ થઈ ગઈ છે અને પડદા પર ચાલતા દ્રશ્યો થંભી ગયા છે. લગ્ન નહીં કરવાના પોતાના નિર્ણયને ફોઈની પ્રેરણાથી બદલીને મને એ પ્રેમ અને સુખ સમૃદ્ધિ મળ્યા છે. મને લાગે છે હવે અપરિણિત જીવન વિતાવવાના પોતાના નિર્ણયની પુનઃસમીક્ષા કરવાની વારી તમારી છે. ભારત પરત ફર્યા પછી શાંતિથી વિચાર કરજો. રાશિલે વાર્તાલાપનો સાર કહ્યો. હું મૌન જ રહી છું. હું ઊંઘવાનો પ્રયાસ કરી રહી છું. મને મારી સ્થિતિ બહુ વિચિત્ર લાગે છે. હું ઈચ્છું છું કે રાશિલે મને લગ્ન માટે દબાણ કરવું જોઈતું હતું. સ્વપ્નિલે બધું મૌન રહીને અને સુવિધા સાધનો દ્વારા જણાવ્યું છે, પણ તેણે લગ્નનો પ્રસ્તાવ નથી મૂક્યો. હું જાગી ત્યારે ઉદાસ છું. ભારત પાછા ફરવાનો દિવસ નજીક આવી ગયો છે. હવે મને આ અમેરિકા આપણા ભારત કરતાં વધુ સારું લાગી રહ્યું છે. તેનું એકમાત્ર કારણ અમેરિકા છોડવા પર સ્વપ્નિલનો સાથ છૂટી જવો છે. ભારત પાછા જવાનું વિચારીને હું ઉદાસ છું. સ્વપ્નિલ સાથે હું ગમે ત્યાં સુખી રહી શકું છું અને જો સ્વપ્નિલ નથી તો સ્વર્ગ પણ મારા માટે નરક હશે, મને એવું લાગે છે. મને મોડું થયું પણ હવે પ્રેમ થયો તો હું સમજી શકી છું કે કેમ છોકરીઓ પ્રેમમાં પોતાનું ભવિષ્ય બગાડે છે. રાશિલ, આજે મારી પાસે કોઈ કામ નથી. આજે તું નેનીને રજા આપી દે અને પોતે પણ આરામ કર. પરુષની સાથે આજે હું રહીશ. પોતાની ઉદાસી છુપાવવા માટે મને આ ઉપાય જ યોગ્ય લાગ્યો છે. ઠીક છે, જેવું તમે કહો. તમારે આની રિહર્સલ કરી લેવી જોઈએ. રાશિલે મને છેડવાની તક ઝડપી લીધી. મને આ ગમ્યું પણ છે. સ્વપ્નિલ મને પરુષની સાથે જોતો રહ્યો છે. બપોરના ભોજન પછી સ્વપ્નિલ મારા રૂમમાં આવ્યો છે. તે સમયે હું પરુષનીને સુવડાવી રહી છું. હું આ દ્રશ્યની કલ્પના કરીને જ અહીં આવ્યો છું. તમે મને પરવાનગી આપો તો હું તમારા બંનેના સાથનો એક સ્કેચ બનાવવા માંગુ છું, સ્વપ્નિલે સ્મિત સાથે કહ્યું છે. એપિસોડ 57 પૂર્ણ.